નમસ્કાર દર્શક મિત્રો, કલમ સંઘર્ષ ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું મેઘા અગ્રવાલ અને જોઈએ આજના સમાચાર વિગતવાર। દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા ચેહર માતાના મંદિરેથી રામાપીર મંદિર સુધી ભુવાજી અને ભક્તો દ્વારા રામાપીરના નેજા કાઢવામાં આવ્યા। ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલ ચેહર માતાના ભુવાજી રાજુભાઈ ભુવાજી અને ભક્તો સાથે ચેહર માતાના મંદિરેથી વાજતે ગાજતે રામાપીર ભગવાનના નેજા કાઢવામાં આવ્યા હતા અને લવાડ ગામથી થોડીક દૂર આવેલા રામાપીર મંદિરે ભુવાજી અને સૌ ભક્તો ભેગા મળીને રામાપીર ભગવાનના મંદિરે બેસીને આરાધના તેમજ ભગવાનની પ્રાર્થના કરવામાં આવી હતી। આજે અષાઢી બીજનો પવિત્ર દિવસ એટલે રામાપીર ભગવાનની બીજ ભરવા માટે ભક્તોની પણ ભારે ભીડ જામી છે। ત્યારે આજે ભુવાજી અને ભક્તો ભક્તિમય માહોલમાં રંગાઈને ખૂબ જ ઉત્સાહપૂર્વક શ્રદ્ધાપૂર્વક રામાપીર ભગવાનની પણ સેવા કરી હતી। દહેગામ તાલુકાના લવાડ ગામે આવેલા ચેહર માતાના મંદિરેથી રામાપીર મંદિર સુધી રાજુભાઈ ભુવા અને ભક્તો દ્વારા નેજાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો। રિપોર્ટર અગરસિંહ ચૌહાણ, હરસોલી, દહેગામ।